તો જય શ્રી રામ, જય માતાજી. આવી ગઈ પાછો નવો બ્લોગ લઈને. મિત્રો આજે છે દિવાળી, તો બધાને પહેલા તો હેપી દિવાળી. તો ગાઈઝ અત્યારે ઉઠી ગયો છું, બાકી મોઢું ધોઈ લીધું ને અત્યારે ફટાકડા બધા ફોડે છે. બાકી આપણે નાહવા જવાનો પ્લાન છે, નાહવા જવું છે. બાકી અહીંયા શ્રી રામને રંગોળી સાંભળી ધોઈ લીધી છે. ખુશી ફટાકડા લેતા આવી તો કઈ લેવા જાય? બાસ્કો ભરીને લેવા. હે બાસ્કો ભરીને લેવા. હા, ખુશી તો ના પાડે. તો ફોડવાના હાંજે ફોડા તો ને પાછા હાંજે ફોડવા. હાંજે તો બધી પૂરા કરવાના. તો પહેલા ચા નાસ્તો કરી લે, પછી આપણે રખડીએ. તો અત્યારે યાર હું જમી લઉં, ભૂખ લાગી છે. બાકી કોકની ગાડી મળે તો નાવા જવાનું કરીએ, કારણ કે ઓલા લોકો પાછા દુકાને ગયા છે કંઈક રીડિંગ કોલ કરવાનું. એટલે હું જમી લઉં, એ લોકોએ તો જમી લીધું હતું. પછી આપણે જાઉં કે આજે જમવામાં છે ડુંગળી બટેટા. તો આપણે જમી લઈએ અને પછી બધીમાં જઈશું. અત્યારે કંઈક 5 વાગે જોઈતું છે. બાકી હું મેગી લેતા ભૂખ લાગી હતી. બાકી યાર નાવા તો ન ગયા ને શૂટો એટલો ન કરી ગયો બ્લોગ, કારણ કે ટાઈમ પાસ જ છો. નાવા ગયા ને આજે કાલે જઈશું, કારણ કે કાલે બધા ઘેરે છે એટલે કાલે નાવાનું હમું રહે. એટલે આજે નહોતો ગયો ને. પહેલાં તો હું મેગી ખાઈ લઉં, પછી અત્યારે ફટાકડા રાત થઈ ગઈ. દિવાળીને આપણે ફટાકડા અત્યારે ફોડવાના છે. બાકી લક્ષ્મી પૂજન કરશું. મેગીને બાફા મૂકી ગઈ, બફાઈ જાય પછી સરખેથી બનાવી આપણે ખાઈ લઈએ, પછી ફોડશું રાત્રે ફટાકડા. રાત થવાનું છે. બાકી આપણે ભીમસીભાઈ ને ભાવસીભાઈ ને બધા અહીં બેઠા છે. ફોન ભાવસીભાઈએ લીધો એટલે બધા ચેકિંગ કરે છે. બાકી આજનો અને કાલે ધોકો છે. કાલે ધોકાનો વ્લોગ બે એકમાં જ આવશે. તો આ વ્લોગ લગભગ 2 વર્ષ દિવસનું મૂકા, બાકી વહેલો પણ મૂકી દઈશ. બાકી કાલે આપણે નાવા તો જાણવું જ નહીં. અત્યારે આપણે ફટાકડા ફોડશું. એટલે તો પૂજન કરવાનું છે, એટલે પૂજન કરી લઈએ પછી ફોડશું ફટાકડા. આપણે યાર દુકાને ગયા હતા તો આ ફિંગર ફ્લિપ્સનું લેતા આખો મોબાઈલ ઘેર સાચી નહોતો એટલે લઈ ગયો નહીં. બાકી અત્યારે ફટાકડા નથી ફોડતા, હજી જમવાનું બને છે. બાકી હજી પૂજા કરવાની બાકી છે, પછી આપણે ફોડશું ફટાકડા. ઘડી કાલે જોઈ લઈએ શું છે. આ તો તમને ખબર જ હશે, આપણે ફિંગર સ્લિપ્સ છે. તો ફિંગર સ્લિપ છે, બળિયા છે. તો આપણે ઘડી ગેમ રમીએ, બાકી મોબાઈલ જોઈએ, કારણ કે ટાઈમ પસાર કરવો જોઈએ. જમવાનો થાય પછી ફટાકડા ફોડવા છે. પૂજા કરીને પછી ધર્મેશભાઈનો બર્થડે છે, તો આપણે પાર્ટી કરવા લઈ જઈએ. સોડા બોડા પીવડાવવા ધર્મેશભાઈ સોડા બોડા લેવા ગયા છે. એટલે હું ને કેવલભાઈ આપણે અહીં બેઠા છે. આપણે સોડા મગાવીશ અમે બે. બાકી અહીંયા ચોકલેટનો બક્સો લીધો બધાને દેવા માટે. કેક મગાવ્યો આવશે, ખાઈ લે. બાકી ખાવામાં આજે પાઉંભાજી છે, તો જમી કારણ કે ખાઈને પછી આપણે ફટાકડા ફોડશું. બાકી અહીંયા બારે તો ફૂટે. બાકી આ બધીમાં ફટાકડા ચાલુ જ છે. આપણે જમી લઈએ. આપણે તો હું વિવેક આ બધી ફોડી લઈ પછી જ ફોડવા ગામને ફોડીને પછી ફોડવા મજા આવે. 2-4 જણે ધોય. હા, બાકી આ બધીમાં ફટાકડા ચાલુ જ છે. આપણે જમી તો લીધું. બાકી આપણે ધર્મેશભાઈનો બર્થડે કેક લેતા આવ્યા. બાકી અહીંયા કાપવાનું છે. ઓલા કેક લઈને આમ વહી ગયા બધા. અહીંયા કેક કાપવાનું છે એટલે ગાડી રાખી દીધી. બાકી કેક હવે ખોલ નાખી. કેક આમ છે, ઉભો રહે. તો આપણે હવે લાવણી મેં હાલ લે હવે ગાયબને ગાયબ બર્થડે ટુ બાકી આપણે સંજયભાઈ પણ ગામેથી આવતા રહ્યા, એટલે હવે ફટાકડા ફોડશું. આપણે હવે ધર્મેશભાઈ આવી ગયા છે. તો એ આર્મી મારે ટ્રેનિંગ આજે દિવાળી કરવા આવ્યા.
આગળ હવે બધી ગરબા બોલે પછી આપણે ફોડશું બધા. અહીંયા 25 ફોડવાની મજા આવે. હવે આપણે આ પાવસીભાઈ ને પણ ગરબા લેતા આવ્યા. આપણે તો છેલ્લે પહેલી મુહૂર્તમાં આ બધી ફોડ લે પછી ફોડશું. એ આ તો તડતડી ગાડીઓ હટાવી દીધી. હું કરું એ બાકી 1000 ની આઈડી છે તો એ ફોડવીશ. લા એ પર રાખતા ને ભાઈ આજ રાખી દઉં ની. આ પપ્પા આમ રહી જો આપા ઉતે આવી ગયો ગરબા કરો એટલા બધા પેડા હજી હરગે પણ હજી હરગે લા ગળે ગળે થાય ને હરગે. આમ રહી જો હરેક છે એ લા આમાં ઘણી લે અરે બાપા બાપા જા જો આયા ને આયા સ્પૂટે લઈ એમાં તું હાચો આપણે તો શું કરવાનું છે ભાઈ બધી ફટાકડા ફોડી લે પછી આપણે ફટાકડા ફોડવાના છે પેલા બધી જોઈને પછી આપણે છેલ્લે છેલ્લે બધી ઉઈ જાય પછી જ ફટાકડા ફોડવા. હા નહીં ફૂટે ના ફૂટે આ ભમેલી શકરી કરતો રે આ ઢાબલો લઈને રતનમાં ટોણખો પડીએ તોય બરી આ બધી હું તો ગલ પાર કરે હા આ આટી વાળો કરી દે હા ઇમેજિન ક્યાં છે દુકાન છે ભેગા કરતો ની ખોટા આ ઈશુ બોલે આ ઊંધું છે
હમુસ છે પણ ઘડીક રાખવું પડે ઊંધું નથી હમુસ છે ત્યાં રાખવા સારે પણ ડરે હું અહીંયા મૂકીને થોડી હરકે એ જ વાત છે જો આ ભીમા તારા ગલબા જવાઈ ગલ છે લા એ જો તારા ઝાડવા બધે બધ ફૂટે ના ઊંધો क्या गलबोस क्या से આપણે દિલીપભાઈ હાથમાં ફોડે હાથમાં એ બહુ પાકો ભાઈ બહુ પાકો એ આ એક જ છે આ એક જ હરગો बस बाबा ये फूटे हस आ तू सारा घरमा नहीं जो बापा ई हुआ तू ये बीड़ी बम से रे बात है हाँ ये भाई तारा जो मेरे बहुत फुटे
બોલશે આ પોરના આપી દીધા પોરના આપી દીધા આજે છે યાર ધોકો બાકી કાલે બ્લોગ નતો સાંજે બનાવી શકું ને સવારમાં યાર બનાવી ન શકું થાકી ગયો તો બાકી આજે નાવાઈ ન ગયા કોઈ ઘરે નહોતા કાલે બેસતું વર્ષ છે એટલે કાલે નાવા જઈશું બધા ઘરે કે અત્યારે મને ભૂખ લાગી છે મેગી લેતા આવ્યું મેગી બનાવી આપણે જમી લઈએ પછી સાંજે પાછા થોડાક ફટાકડા મારે કેટલાય બેઠા ફટાકડા પાછા ફોડશું આપણે બાકી અત્યારે તો બનાવી લઈએ આપણે મેગી બની ગઈ એટલે મેં થોડાક સૂપ વાળી રાખી હતી કારણ કે ભૂખ બહુ લાગી એટલે મને લાગ્યું સૂપ વાળી બનાવી દે એટલે પેટ ભરાઈ જાય બાકી 10 રૂપિયાની મેગીમાં તો 60 ગ્રામ આવી મતું હું પેટ ભરાય એટલે સૂપ વાળી બનાવી નાખી બાકી આપણે ખાઈને પછી બહાર જશું અત્યારે વાગ્યા છે 7:30 જેવું થયું છે બાકી બધા ફટાકડા ફોડે છે બાકી આપણે ફ્રેન્ડ થોડાક ફટાકડા વેચતા હતા થોડાક ફટાકડા આપણે ફોડીએ જો ઘરઘંટી એટલે હતા हमरे पेला घरघंटी हरकाया ए ऊंधी पड़ेगी अमहुशु આપણે બીજી લઈને આવ્યા તો આને હરગાવીએ ये तू साइड में वही साजियो કે ઊંધી થઈ ગઈ પણ સ્કાય શોટ આવી વેચ્યો તો ઈ ફોન નાખીએ ગાડી મને અડું બાકી આપણે ધર્મેશભાઈને બધે આવી ગયા ફટાકડા ફોડા બાકી આપણે સંજયભાઈને ઉતરી બમ લેવા જવા એટલે અમે તણાઈ જઈએ રખડવા કે કાંઈ ઉતરી બમ અટાણે મળે તો પછી આવીને ગેમ રમીશું બાકી રંગોળી કરવાની છે આપણે ધર્મેશભાઈ કે હું ગાડી હાકી લઉં એટલે અમે જઈએ અહીં લોટવા આ એંગલબાની દુકાન છે એટલે આપણે ભીમસીભાઈ પણ આવી ગયા એટલે અહીંથી લઈ લઈએ સંજયભાઈ આ વીઆઈપી લીધા 280 વાળા ભીમસીભાઈએ નાસીના લીધા પેટ્રોલ લેવા ગયો પેટ્રોલ પુરાવતા હોય બાકી પછી જાય ઘરે તો લઈ લીધો બાકી અત્યારે જાય છે પેટ્રોલ પુરાવવા માટે આપણે આવી ગયા પેટ્રોલ પુરાવવા માટે બાકી પેટ્રોલ પુરાવીને પછી જશું ઘરે ભીમસીભાઈ પેટ્રોલ પુરાવી દીધું હવે આપણે સંજયભાઈને ગાડીમાં પુરાવી લઈએ બાકી આપણે વિવેકભાઈ એલ્બા લઈને તૈયાર જ છે આપણે સુત્રી બમ વિવેકભાઈ ટેસ્ટિંગ કરે છે બાપુ એ તારા ઘરમાં ગયો
સંજયભાઈનો ગલબો તો એટલો સારો ન પીટો આપણે ભીમસીભાઈ એનો ગલબો પડેશ આજનો આ બી નામ ભીમ છે ને બી તો નામ ખુશ્બુ હોય તો ઈ પા દે લે હાલો એ ખુશ્બુ જ આવે ને એની પર લે પાછળ. ભાઈને એક ગલબામાંથી મન ન માન્યો કારણ કે એ હારો નથી પીટો એટલે બીજો ફોડેશ રાજ પપ્પા હવે હાસો ગાઈઝ અત્યારે વાગી છે 11:30 બાકી આપણે ભાવેશભાઈ અહીંયા રંગોળી બનાવી નાખી એણે બાકી આપણે ધર્મેશભાઈ અહીંયા ફૂલ દોરી નાખ્યું એ ઝાડુ દોર્યું હવે હેપી ન્યુ યર લખે છે એમાં ધર્મેશભાઈ કારીગરી છે બાકી યાર હવે આપણે સુઈ જઈએ આ બ્લોગને અહીંયા ચેન્જ કરીએ બાકી દિવાળીમાં તો ખૂબ મજા આવી હતી તો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરતા જજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ આવા બીજા બ્લોગમાં તો બાય બાય